ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય ગણિત પ્રકરણ 8 નકશા આલેખન એમાં આપણે થોડું સમજી ગયા હતા. હવે આપણે આગળ વધીએ. મોટું બનાવો, નાનું બનાવો. અહીં 1 સેમીના માપવાળી ચોરસ જાળી પર કેટલાક ચિત્રો દોરેલા છે. આ જ ચિત્રોને 2 સેમી તથા 1/2 સેમીના માપવાળી ચોરસ જાળી પર દોરો. અહીં એક ચિત્ર બનાવેલ છે. અહીં એક ચિત્ર બનાવેલ છે. એમાં જુઓ, એની બાજુવાળી છે. અત્યારે જે ચિત્ર દોરેલ છે એ જાળી 1 સેમીની છે. હવે જે બાજુમાં જે નાનું બોક્સ આપેલું છે એ જાળી છે એ 1/2 સેમીની છે. અને જે મોટું બોક્સ આપેલું છે એ 2 સેમીની જાડી છે. એટલે એમાં તમને દીવો, પાન અને ગાડી છે એ દોરવાના છે. ચોરસની બાજુનું માપ બમણું કરવામાં આવે તો શું તેનું ક્ષેત્રફળ બમણું થશે? તો કે હા, જો એની ચોરસની બાજુનું જો બમણું કરવામાં આવે તો એનું ક્ષેત્રફળ પણ કેવું થશે? બમણું થશે. હવે આપણે અહીં પ્રયત્ન કરવાનો છે. આ પરેડવાળા રસ્તા નકશા 3માંથી લીધેલો એક ભાગ છે. જે આગળ આપણે પરેડવાળો રસ્તો જોઈ ગયા કે પરેડ કરી અને ક્યાંથી પસાર થશે, એમાંથી જ એક નાનકડો ભાગ લેવામાં આવ્યો છે. શું તમે નકશાના આ ભાગને ઓળખી શકો છો? હવે તમને આગળના ભાગમાંથી જોવાનું છે તો કે હા, હું નકશાના આ ભાગને ઓળખી શકું છું. તે રાજપથ, જનપથ, માનસિંહ રોડ અને ઇન્ડિયા ગેટ વચ્ચે દર્શાવે છે. આ રસ્તો છે એ રાજપથ, જનપથ, માનસિંહ રોડ અને ઇન્ડિયા ગેટ એ વગેરે દર્શાવે છે. હવે બીજો પ્રશ્ન છે. હવે તેને 2 સેમીવાળી જાળી પર મોટું દોરવાનો પ્રયત્ન કરો. હવે આપણે જુઓ, અહીંયા 1 સેમીની જાળી હતી, અહીં 2 સેમીની જાળી છે. એમાં આપણને આ નકશો દોરવાનો છે. એટલે કે તમારે જોઈ જોઈને એ ચિત્ર દોરવાનું છે. જો આપણે પરેડના રસ્તાને નકશામાં નાનો બતાવીએ અને ઇન્ડિયા ગેટ તથા વિજય ચોક વચ્ચેનું અંતર 2 સેમી બનાવીએ તો તેનું માપ છે એ શું હશે? હવે જુઓ, નકશાના નીચેનું માપ આપેલું છે 1 સેમી. એ જમીન પર શું થશે? 1 કિલોમીટર. નકશા પર 1/2 સેમી એટલે એ પણ જમીન પર 1 કિમી. નકશા પર 2 સેમી બરાબર જમીન પર 1 કિમી. અહીં તમને વિકલ્પ આપેલા છે. હવે જવાબ શું આવશે? નકશા પર 2 સેમી બરાબર જમીન પર 1 કિમી એટલે કે 1 કિલોમીટર. જો નકશો 2 સેમીનો દોરવામાં આવશે તો એનું અંતર શું થશે? જમીન પર અંતર 1 કિલોમીટર જેટલું અંતર થશે. એટલે જો કહેવામાં આવે કે 2 સેમી એટલે જમીન પર 1 કિલોમીટર. ભિન્ન રાજ્યોમાંથી આવેલા નર્તકો વિદ્યાર્થીઓએ ઘણી બધી ઝાંખીઓ અને નૃત્યો જોયા. કર્ણાટકથી આવેલા નર્તકો સૌથી શ્રેષ્ઠ હતા. અહીં જે કર્ણાટકથી આવેલા છે એ સૌથી શ્રેષ્ઠ હતા. આ તમામ લોકોને દિલ્હી આવવા માટે ઘણી લાંબી મુસાફરી કરવી પડે. હવે જે આ કર્ણાટકથી આવેલા છે એને દિલ્હી આવવા માટે ખૂબ જ લાંબી મુસાફરી કરવી પડે છે. તમે ત્રિપુરાનું નૃત્ય ખૂબ જ ગમ્યું. મને છે એ ત્રિપુરાનું નૃત્ય હતું એ મને ખૂબ જ ગમ્યું. અને સિક્કિમ દિલ્હીથી દૂર છે અને સિક્કિમ છે એ દિલ્હીથી દૂર છે, જ્યારે હરિયાણા અને ઉત્તરાખંડ છે એ દિલ્હીથી નજીક છે. અહીં ઉત્તરાખંડ, હરિયાણા અને ઉત્તરાખંડ છે એ દિલ્હીથી ખૂબ જ નજીક થાય છે. નીચે આપેલા ભારતનો નકશો જુઓ અને વિદ્યાર્થીઓ જે રાજ્ય વિશે વાત કરી રહ્યા હતા તે રાજ્યોને નકશામાં
શોધો. તો આપણે કયા કયા રાજ્યોની વાત કરી? તો કે કર્ણાટક, દિલ્હી, ત્રિપુરા, સિક્કિમ, હરિયાણા અને ઉત્તરાખંડ. એ રાજ્યો છે એ તમારે આમાં નકશામાં શોધવાના છે અને એના ઉપર તમને રાઉન્ડ કરવાનું છે. કર્ણાટકની ટીમ બેંગલુરુથી નીકળી અને ઉત્તર દિશા તરફ મુસાફરી કરે છે. દિલ્હી સુધી પહોંચવા માટે તેઓ કયા કયા રાજ્યમાંથી પસાર થશે? હવે તમારે આમાંથી નક્કી કરવાનું છે કે કર્ણાટક છે એ ક્યાં આવેલું છે અને જે લાઈન દેખાય છે એના ઉપરથી તમને પસાર થતું જવાનું છે અને દિલ્હી સુધી પહોંચવાનું છે. રસ્તામાં જેટલા પણ રાજ્યો આવે છે એના બધાના નામ છે એ તમારે નોંધવાના છે. તો તમે જોઈ શકો છો કયા કયા રાજ્યો આવશે? તો કે મહારાષ્ટ્ર, પછી મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અથવા મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન. જુઓ હવે તમે જોઈ શકો છો કે કર્ણાટક ક્યાં આવેલું છે? તો અહીંયા આ ઓરેન્જ ભાગ છે કર્ણાટક છે. દિલ્હી જવું છે એટલે કર્ણાટક એટલે મહારાષ્ટ્ર આવે છે પીળો રંગ, મધ્યપ્રદેશ આવે છે ઓરેન્જ રંગ અને ઉત્તર પ્રદેશ આવે છે ગ્રીન રંગ. એટલે તમે દિલ્હી પહોંચી જશો. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. જમ્મુ અને કાશ્મીર દિલ્હીની ઉત્તર તરફ છે. આથી ત્યાંથી આવનારી ટીમને દિલ્હી પહોંચવા દક્ષિણ તરફ મુસાફરી કરવી પડે. તો તેને કયા કયા રાજ્યમાંથી પસાર થવું પડશે? તો પહેલાં તમને જમ્મુ કાશ્મીર ગોતવાનું અને એને દિલ્હી સુધી પહોંચવું છે તો કયા રાજ્યોમાંથી એને પસાર થવું પડશે? તો એને હિમાચલ પ્રદેશ, પંજાબ અને હરિયાણામાંથી પસાર થવું પડશે. નોનુ ગુજરાતમાં રહે છે. નોનુનો મિત્ર જાવેદ પશ્ચિમ બંગાળમાં રહે છે. નોનુ તેના મિત્ર પાસે જવા ઈચ્છે છે તો તેને કઈ દિશામાં મુસાફરી કરવી પડશે? એટલે કે તેનો મિત્ર છે નોનુ ગુજરાતમાં રહે છે અને તેનો મિત્ર છે એ પશ્ચિમ બંગાળમાં રહે છે. તો આપણે ઓપ્શન આપેલા છે પશ્ચિમ, પૂર્વ, દક્ષિણ કે ઉત્તર. તો એમને પૂર્વ તરફ છે એ મુસાફરી કરવી પડશે તો તેમના મિત્ર સુધી એ પહોંચી જશે. હવે છે 4. જમ્મુ અને કાશ્મીરની ઉત્તરે કોઈ રાજ્ય આવેલું છે? તો કે ના, જમ્મુ કાશ્મીર એ સાઈડમાં છે એટલે એનામાં કોઈ જ રાજ્ય આવેલું નથી. ગુજરાતની પશ્ચિમે કયું રાજ્ય આવેલું છે? તો ગુજરાતની પશ્ચિમે પણ એક પણ રાજ્ય આવેલું નથી. નકશા પર 1 સેમી એટલે જમીન પર 200 કિલોમીટર આ સ્કેલનો ઉપયોગ કરીને શોધવાનું છે. અહીં સ્કેલમાં પણ આપેલું છે કે 1 સેમી એટલે જમીન પર 200 કિમી એટલે કે 200 કિલોમીટર. તો દિલ્હી જયપુરથી લગભગ કેટલું દૂર છે? તો કેટલું દૂર હશે? લગભગ 50 કિમી, 500 કિમી કે 250 કિમી. તો 1 સેમીથી ઉપર છે એટલે માટે 250 કિલોમીટર દૂર હશે. અંદાજ લગાવો કે જયપુર ભોપાલથી કેટલું દૂર છે? નકશા પર એ 3 સેમીનો રસ્તો બતાવે છે. એટલે જો 1 સેમી તો 200 તો 3 તો કેટલા? તો 3 ગુણ્યા 2 3 દુ 6 એટલે 600 કિલોમીટર જેટલું દૂર છે. એટલે કે જયપુરથી ભોપાલ છે એ 600 કિલોમીટર દૂર છે. કયું રાજ્ય અન્ય 4 રાજ્યોથી ઘેરાયેલું છે? હવે જે મધ્યપ્રદેશ છે એ સેન્ટરમાં હશે તો એમાંથી કયું રાજ્ય ઘેરાયેલું છે? તો મધ્યપ્રદેશ છે એ અન્ય 4 રાજ્યોથી ઘેરાયેલું છે. કયા રાજ્યનું ક્ષેત્રફળ સૌથી વધુ છે? જો તેનું નામ નકશામાં ન હોય તો તમારા શિક્ષક, માતા પિતાને પૂછો અને શોધી કાઢો. બતાવો તમે જવાબ કેવી રીતે શોધ્યો. હવે છે ક્ષેત્રફળ કે આપણે નેટ ઉપરથી કે એનું માહિતી મેળવવાની છે અને જોવાનું છે કે કયા રાજ્યનું ક્ષેત્રફળ સૌથી લાંબુ છે. તો અહીં રાજસ્થાન છે એમનું ક્ષેત્રફળ સૌથી લાંબુ છે કે સૌથી વધુ છે, જેની માહિતી આપણે ઇન્ટરનેટ ઉપરથી સરળતાથી મેળવી શકીએ છીએ. કયા રાજ્યનું ક્ષેત્રફળ સિક્કિમનું ક્ષેત્રફળ કરતાં 8 ગણું છે?
હવે તમે જે પણ રાજ્ય આવેલા છે એના બધાનું ક્ષેત્રફળ જોશો એટલે તમને ખબર પડશે કે કયા રાજ્યનું ક્ષેત્રફળ છે એ સિક્કિમ, જે સિક્કિમનું ક્ષેત્રફળ તેના કરતાં 8 ગણું વધારે છે. તો જે હિમાચલ પ્રદેશ છે એનું ક્ષેત્રફળ છે એ સિક્કિમના ક્ષેત્રફળ કરતાં 8 ગણું વધારે છે. રાજસ્થાનનું ક્ષેત્રફળ અને પંજાબ રાજ્યના ક્ષેત્રફળ કરતાં લગભગ કેટલું ગણું છે? હવે તમને સૌપ્રથમ રાજસ્થાનનું ક્ષેત્રફળ જોવાનું છે અને પંજાબનું ક્ષેત્રફળ જોવાનું છે. તો પંજાબનું ક્ષેત્રફળ છે એના કરતાં 7 ગણું વધારે રાજસ્થાનનું ક્ષેત્રફળ છે. તો તમે જે પ્રશ્ન નંબર 7 છે એની માહિતી છે એ ઇન્ટરનેટ પરથી મેળવી શકો છો, જે તમારી મમ્મી કે પપ્પાની મદદથી તમારે શોધવાની રહેશે. થેન્ક યુ.